આજે આપણે મગનું શાક બનાવવાનું છે. તો મગનું શાક બનાવવું એકદમ સરળ છે. આપણે ગુજરાતી લોકો તો અઠવાડિયામાં 1 કે 2 વાર મગ તો બનાવીએ જ. હવે મગનું શાક જો તમારે સવારે બનાવવાનું હોય ને તો આગલી રાતના મગને પલાળી દેવાના. 7 થી 8 કલાક મગ પલળી જાય ને એટલે એક તો ફટાફટ બની જાય અને એનો ટેસ્ટ પણ સરસ લાગે છે. પણ ઘણીવાર એવું થાય કે બજારમાંથી જ એવા મગ આવી જાય છે કે આપણે 7 થી 8 કલાક મગને પલાળીએ ને પણ એના અમુક દાણા બિલકુલ પલળતા નથી હોતા. એ તળિયે નીચે કાંકરાની જેમ પડ્યા રહે છે. તો જે લોકો કુકિંગમાં નવા છે, જે પહેલી વાર જ રસોઈ બનાવે છે, યંગસ્ટર્સ છે, તો એ લોકોને આ બાબતની ખબર નથી હોતી કે મગને કેવી રીતના ઉનાળવા. મગને ઉનાળવાથી જે ન પલળેલા દાણા હોય ને એ નીકળી જાય છે. આપણે એને સરળતાથી કાઢી શકીએ છીએ. તો મગ જ્યારે બનાવો ને ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે ન પલળેલા દાણા તમારે કાઢી નાખવાના. તો ચાલો જોઈએ કેવી રીતના આપણે મગને ઉનાળીએ છીએ. તો મગ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મગને પલાળી દેવાના છે. તો અહીંયા મેં 1 વાટકી મગ લીધા છે. આ દેશી મગ છે એટલે ઝીણા છે. તમારે મોટા મગ લેવા હોય તો એ પણ લઈ શકાય. તો મગને અહીં 3 થી 4 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું એટલે ધૂળ માટી કચરો હોય એ નીકળી જાય અને પછી એને ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાના છે. મગનો દાણો સોફ્ટ આવતો હોવાથી એ 3 થી 4 કલાકમાં આસાનીથી પલળી જાય છે. પણ જો સવારે મગ બનાવવાના હોય ને તો આગલી રાતના પલાળી દેવા એટલે 7 થી 8 કલાકમાં સરસ રીતના પલળી જાય છે. તો અહીં તમે જોઈ શકો છો આખી રાતમાં મગ સરસ પલળી ગયા છે, દાણો ફૂલી ગયો છે. જો મગ નવા હોય, સારા હોય તો બધા જ દાણા પલળી જાય છે. પણ ઘણીવાર એવું થાય કે અમુક દાણા પલળતા જ નથી, તો એને કેવી રીતના કાઢવા. તો મગને એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં પાણી ભરી લઈશું. તો હવે પાણી ભરેલા બાઉલમાંથી બીજા બાઉલમાં પાણી ટ્રાન્સફર કરતા જઈશું. તો આવી રીતના કરવાથી જે પલળેલા દાણા હશે ને એ ઉપર આવીને બીજા બાઉલમાં આવતા જશે. હવે બીજા બાઉલમાંથી ખાલી પાણી જ આપણે પહેલા બાઉલમાં લેવાનું છે. તો જુઓ હવે જે પલળેલા દાણા છે એ બીજા બાઉલમાં ટ્રાન્સફર થતા જાય છે. આવી રીતના વારંવાર કરવાથી જે પલળેલા દાણા છે એ બીજા બાઉલમાં આવતા જશે અને જે ન પલળેલા દાણા હોય એ નીચે તળિયે રહી જશે કારણ કે એ પાણીમાં ઉપર જ નહીં આવે. તો આવી રીતના તમે ન પલળેલા દાણા કાઢી શકો છો. હવે થોડાક જ રહ્યા છે તો એને પણ આપણે પાણી સાથે કાઢી લઈશું. અત્યારે ધ્યાન રાખવાનું છે. હવે તમારે જોવાનું થોડા દાણા રહી જાય ને તો એમાં ન પલળેલા દાણા હોય ને એ નીચે કાંકરા જેવા પડ્યા રહેશે. તો જુઓ અહીં આપણે એક જ દાણો નીકળ્યો છે મગનો. આટલા મગમાં આ એક જ દાણો નથી પલળ્યો. હવે આ દાણો એટલો બધો કઠણ હોય છે ને કે તમે મગને બાફશો ને તો એ બફાશે પણ નહીં અને જ્યારે તમે મગ બનાવશો અને જો મોઢામાં આવે તો તમને એવું લાગે કે આ કાંકરો આવ્યો. એટલે મગ બનાવો એ પહેલાં ન પલળેલા દાણા કાઢવા જરૂરી છે. તો આવી રીતના મગને ઓનારીને મગને બાફી લેવાના છે. તો ડાયરેક્ટ કુકરમાં જ બાફી લઈશું. તો મગને ઉમેરી દઈશું અને મગ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું. અહીંયા આખી રાત મગ પલાળ્યા છે ને એટલે મગે ઘણું બધું પાણી શોષી લીધું છે. એટલે હવે બફાવવા માટે એને વધારે પાણીની જરૂર નહીં પડે. તો મગ ડૂબે એટલું જ પાણી ઉમેરી કુકરને બંધ કરી માત્ર 2 વિસલ જ વગાડવાની છે, વધારે નથી વગાડવાની. આ 3 લીટરનું કુકર છે એટલે 2 સીટી ફટાફટ વાગી જશે. તો કુકરને ગેસ ઉપર રાખી દઈશું અને 2 સીટી વગાડી લઈશું. હવે 2 સીટી વાગી ગઈ છે તો થોડું ઘણું ઠરી જાય પછી કુકરનું ઢાંકણ ખોલીશું. તો જુઓ મગ કેટલા સરસ રીતના બફાઈ ગયા છે. મગનો દાણો આખો પણ રહ્યો છે અને એકદમ સરસ રીતના બફાઈ ગયો છે. હવે આ બાફેલા મગને વઘારી લઈશું. તમારે ડાયરેક્ટ સીધા કુકરમાં વઘારીને બનાવવાના હોય ને તો એ રીતે પણ બનાવી શકાય. તો મેં અહીં એક મોટું ટમેટું, અડધો ઇંચ આદુના ટુકડાને છીણી લીધું છે, સાથે 2 થી 3 લીલા તીખા મરચાં અને 8 થી 10 કળી લસણને ઝીણી સમારી લીધી છે. સાથે એક સ્લરી બનાવવાની છે. તો 1 ચમચી ચણાનો લોટ લઈશું અને એમાં થોડી છાશ ઉમેરી મિક્સ કરી લઈશું. આનાથી શું થાય કે તમે જ્યારે મગ બનાવો ને, રસાવાળા મગ બનાવો ને તો એનો રસો ઘટ બને છે, પાણી જેવો નથી લાગતો. મગમાં સરસ બાઇન્ડિંગ આવી જાય છે. હા, ખાટા મગ બનાવવાના હોય ને ત્યારે આ સ્લરી વધારે લેવી અને દહીંનો ઉપયોગ કરવો તો એકદમ સરસ બને છે. હવે એક પેનમાં 4 ચમચી જેવું તેલ લઈશું. એમાં 5 ચમચી જેવી રાઈ અને 5 ચમચી જેવું જીરું મૂકી સાતળી લઈશું. સાથે થોડી હિંગ ઉમેરીશું. ત્યારબાદ તરત જ આપણે લસણ, આદું અને મરચાં ઉમેરી એકદમ સરસ રીતના સાતળી લેવાના છે. મગમાં લસણ ઉમેરવું ઓપ્શનલ છે. મગ લસણ વગર પણ એકદમ સરસ લાગે છે. ત્યારબાદ આદું અને મરચાંને પણ સાતળી લઈશું. પછી ટમેટાં ઉમેરી દઈશું. ટમેટાને અહીં 1 કે 2 મિનિટ માટે કૂક કરીશું. થોડા ઘણા સોફ્ટ થઈ જાય એટલે આપણે થોડું એવું પાણી ઉમેરીશું જેથી નીચે તળિયે ચોટી ન જાય. મસાલામાં આપણે હિંગ ઉમેરતા હોવાથી હિંગ છે નીચે તળિયે ચોટી જતી હોય છે, પરિણામે બધી જ વસ્તુ ચોટવા લાગે છે.
તો સાથે થોડું પાણી ઉમેરી દઈએ તો ચોટે નહીં. હવે બીજા મસાલામાં આપણે 5 ચમચી જેવી હળદર, સાથે 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેવું ધાણા જીરું મિક્સ કરી લઈશું અને સાતળી લેવાનું છે. સાથે ફરી થોડું પાણી ઉમેરીશું એટલે મસાલા બળી ન જાય અને થોડી ગ્રેવી થાય. તો આ બધું ફરી અડધી મિનિટ માટે કૂક કરીશું. હવે જે ચણાના લોટ અને છાશને મિક્સ કરીને જે સ્લરી બનાવી છે એ પણ સાથે ઉમેરી દઈશું એટલે સરસ રીતના કૂક થઈ જાય. સાથે ફરી એવું પાણી ઉમેરીશું. અહીં તમારે જેટલી ગ્રેવી કરવી હોય એટલું પાણી ઉમેરી દેવાનું છે. તો બધું જ સારી રીતના મિક્સ કરીશું અને ફરી અડધી મિનિટ માટે કૂક કરીશું. ચણાના લોટને કૂક થતાં જરાય વાર નથી લાગતી. લોટ ચડી જશે એટલે તરત જ તેલ ઉપર આવી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો તેલ છે એ છૂટું પડી ગયું છે. હવે આપણે મગને પણ ઉમેરી દઈશું. પલાળેલા મગને બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે તરત ચડી જાય છે એટલે મગ આખા પણ રહેવા જોઈએ અને સરસ રીતના બફાઈ પણ ગયેલા હોવા જોઈએ. તો હવે બધા મગને ઉમેરી દીધા છે. અહીં મગમાં પણ પાણીનો ભાગ હતો એટલે અહીં રસો છે એ પૂરતા પ્રમાણમાં થશે. પણ તમને એવું લાગે કે રસો ઓછો થયો છે તો તમે વધારે પાણી ઉમેરી શકો છો. અહીં તમારે જેટલો રસો કરવો હોય એટલો કરી શકાય. અહીં આપણે રસાવાળા મગ જ બનાવી રહ્યા છે. તો બધું જ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે. બસ હવે આ મગને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકાળવાનો છે. હવે છેલ્લે બાકી રહ્યું છે મીઠું, તો એને પણ ઉમેરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું મિક્સ કરી 2 થી 3 મિનિટ ઉકાળી લઈશું. આજે આપણે રસાવાળા મગ બનાવ્યા, પણ તમારે કોરા મગ બનાવવાના હોય ને તો એ પણ બનાવી શકાય. તો આ રસાવાળા મગ તમે રોટલા ભેગા ચોળીને પણ ખાવ ને તો મજા પડી જાય. સાથે ભાખરી, રોટલી, પરાઠા અને ભાત ભેગા તો એકદમ મસ્ત લાગે. મગ ભાત આપણા ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ છે એટલે ગમે ત્યારે બનાવો ને સવારે કે સાંજે તો ભાવે જ. તો હવે અહીં મગ તૈયાર થઈ ગયા છે. આપણે કોથમીરથી ગાર્નિશ કરી લીધા છે અને ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ મગની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.